ફાઇનલી વેલકમ ટુ ધ બેક માય ન્યૂ વ્લોગ. જો કે આપણે વ્લોગ ન કહી શકીએ ને આપણે વ્લોગ બનાવવાનું નક્કી નહોતું. આપણે નાથદ્વારામાં આજે હોટલમાં જમવા માટે પહોંચી ગયા છીએ. આપણા ભાઈઓ બધે ખાઈએ એમ તો કે પહેલાં તો આપણે દાલ બાટી મગાવી, પછી આપણે પંજાબી મિક્સ થાળી મગાવી. એટલે દી આપણે 5 દી રોકાણા. જમવાની આપણને અહીંયા ફૂલ મોજ આવી છે. આપણે નાથદ્વારા મંદિરની થોડુંક નજીક જ છે. આપણા બધા ભાઈબંધ ખાઈએ એક નંબર ને આપણા બધા ભાઈબંધ એના બે હાથે ચોઈટા આવ્યો. કાંઈ ન કેવું પડે. તમારા લોકોને જમવું હોય તો આવી જજો. જો રોટલી છે, આપણે દાલ બાટીની દાળ છે, બાટી તો આપણે થઈ ગયા લુકે પછી ભાત છે, પછી આ એક વેજીટેબલમાં શાક કયું છે? ચણા બટેકા ને વટાણા બટેકા કહેવાય. એક વણા બટેકાનું શાક છે. તમે ખાલી આમ ગ્રેવી જોવો, ગ્રેવી જોવો ને થોડીક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. બરોબર જો આમ દેખા વસ્તુ જો કેમ સ્વાદ. ઓહો, પંજાબી શાક, એમાંય દાળ. અને ઈશ્વરભાઈ કાંઈ નથી કેવું, તમે સમજી ગયા ને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હાલો.